Hello everyone, welcome back. Hope you all are fine. Okay, so today we will start new chapter from our social science syllabus. That will be chapter number 9th, Forest and Wildlife Resources. Okay. તો અત્યાર સુધીમાં આપણે હિસ્ટ્રીના ઘણા બધા ચેપ્ટર્સ ઓલમોસ્ટ હિસ્ટ્રીના બધા ચેપ્ટર્સ આપણે જોઈ લીધા, બરાબર છે. પછી આપણે ઇકોનોમિક્સની અંદરમાં ઇકોનોમિક ડેવલપમેન્ટ, ઇકોનોમિક લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન એ બધા ચેપ્ટર્સ જોયેલા હતા. એના પછીમાં આપણે એમ્પ્લોયમેન્ટ, અનએમ્પ્લોયમેન્ટ, પોવર્ટી એ બધી વસ્તુ જોયેલી હતી. ઓકે, બટ આજે આપણે રિસોર્સિસ તરફ પાછા વળી રહ્યા છીએ. જે ચેપ્ટર નંબર 8 આપણે ડિસ્કસ કરેલું હતું બહુ પહેલાં, થોડાક સમય પહેલાં, એમાં આપણે નેચરલ રિસોર્સિસ વિશે ડિસ્કસ કરેલું હતું. ફરી પાછા આજે આપણે એક રિસોર્સના લાગતા વળગતું ચેપ્ટર છે એ લેવાના છીએ, જેનું નામ છે ફોરેસ્ટ એન્ડ વાઇલ્ડ લાઈફ રિસોર્સિસ. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ વિથ અવર ન્યૂ ચેપ્ટર ફોરેસ્ટ એન્ડ વાઇલ્ડ લાઈફ રિસોર્સિસ. So first thing we will see about that is classification of forest. Forest classification is made according to the different criteria. You have studied the classification of forest on the basis of climate in standard 9. જે આપણને યાદ નહીં હોય, વ્યવહારિક વસ્તુ છે. સ્ટાન્ડર્ડ 9થમાં ફોરેસ્ટ રિલેટેડ કાંઈ પણ વસ્તુ હશે એ આપણને યાદ નહીં હોય, બિકોઝ સર એ તો 1 વર્ષ પહેલાં વસ્તુ કરેલી હતી. નો ઇશ્યુ, કાંઈ વાંધો નહીં, ભૂલી જાઓ. 9થમાં હતું એ 10થમાં જે આવે એ યાદ રાખવાનું છે. સો હિયર વી વિલ નાઉ નો અબાઉટ 3 types of forest on the basis of administration, on the basis of ownership and on the basis of management. Okay, so let us start with the types of forest which are classified according to the administration. First, resort forest. Such forests are under the control of the government directly. Here there is restriction on lumbering, collection of woods or for pasturing. ઓકે, તો આ જે બધી ફોરેસ્ટ છે એ ડાયરેક્ટલી ગવર્મેન્ટના કંટ્રોલમાં હોય છે. અહીંયા કોઈ પણ માણસને છે આવવાની પરમિશન હોતી નથી કોઈ પણ પર્પસ માટે. સેકન્ડ ટાઈપ ઇઝ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ. ધીસ ફોરેસ્ટ આર લુકડ આફ્ટર બાય ધી એડમિનિસ્ટ્રેશન. Local people are permitted to collect the wood and to graze their animals without causing any harm to the trees. તો પ્રોટેક્ટેડ ફોરેસ્ટ છે એ ગવર્મેન્ટના એડમિનિસ્ટ્રેશનની અંદરમાં આવે છે. ત્યાં પબ્લિકને આવન જાવન કરવાની પરમિશન છે, વુડ કલેક્ટ કરવાની પરમિશન છે, ગ્રેઝિંગ એક્ટિવિટી પણ ત્યાં છે એ તમે કરાવી શકો છો. બટ એક એમાં પ્રોબ્લેમ એ છે કે ભાઈ ટ્રીઝને કાંઈ હાર્મ થવું જોઈએ નહીં. થર્ડ, અનક્લાસિફાઈડ ફોરેસ્ટ. ધીસ ફોરેસ્ટ આર સ્ટીલ નોટ ક્લાસિફાઈડ, કે જેને હજી ક્લાસિફિકેશન કરવામાં આવેલું છે નહીં. દેર ઇઝ નો રેસ્ટ્રિક્શન ઓન ટ્રી ફેલિંગ ઓર એનિમલ ગ્રેઝિંગ. ત્યાં ટ્રીઝને તમે કાપી નાખો, ઊભું રાખો, એનાથી કાંઈ ફરક પડતો નથી. મન ફાવે તો કાપી નાખવાનું, એનિમલ ગ્રેઝિંગ કરાવવું હોય તો કરાવી લેવાનું, કોઈ તમને રોકટોક કરશે નહીં, બિકોઝ ઇટ ઇઝ નોટ ટીલ ક્લાસિફાઈડ. ઓકે. સેકન્ડ, ક્લાસિફિકેશન ઓફ ફોરેસ્ટ અકોર્ડિંગ ટુ ધી ઓનરશિપ, administration and management. So here we will see first, that is state forest. Central or state government controls such forest. Most of the forest of the country fall under this category. Okay, તો સેન્ટ્રલ ને સ્ટેટ ગવર્મેન્ટ કંટ્રોલ છે એ કરશે, અને કન્ટ્રીની અંદર જે મેક્સ ટુ મેક્સ ફોરેસ્ટ છે એ સ્ટેટ ફોરેસ્ટની અંદરમાં આવે છે. કોમ્યુનલ ફોરેસ્ટ મીન્સ કોમ્યુનિટી બેઝડ ફોરેસ્ટ. Local self-government institution or means gram panchayats, municipalities, corporation, district panchayat have control over such forest. ઓકે, તો જે કોમ્યુનલ ફોરેસ્ટ છે તો જે અલગ અલગ રેસ્પેક્ટિવ જે એરિયાઝ છે ત્યાંના જે લોકલ સેલ્ફ ગવર્નિંગ યુનિટ્સ છે એ પર્ટિક્યુલર કોમ્યુનલ ફોરેસ્ટને કંટ્રોલ છે કરે છે. Then private forest. Such a forest is owned by individual. Such forests are found more in Odisha, Meghalaya, Punjab and Himachal Pradesh. Some of these forests are in haphazard condition or some of them are totally barren. તો આ જે ફોરેસ્ટ છે એ તમને વધારે જોવા મળે છે ઓડિશા, મેઘાલયા, પંજાબમાં, કે
ત્યાં કોઈક એક પ્રાઇવેટ જે ઇન્ડિવિજ્યુઅલ છે એના હાથમાં એ પર્ટિક્યુલર યુનિટની ઓનરશિપ છે. ઓકે, now we will study about deforestation. Deforestation means the destruction of forest. This is not a problem of our country alone, but is one of the global problems. It can be said that this is the result of the progress of man. Trees are destroyed naturally. However, it is negligible compared to the loss inflicted by the human interference. ઓકે, તો ડિફોરેસ્ટેશનનું તમને મિનિંગ ખબર જ હશે, તમે ઘણા બધા સ્ટાન્ડર્ડથી ભણતા આવો છો ને સ્ટીલ ઇટ ઇઝ એ કાઇન્ડ ઓફ પ્રોબ્લમ ટુ વિચ ઇઝ કોઝડ બાય હ્યુમેનિટી. સો વી નો ઇટ વેરી વેલ કે ડિસ્ટ્રક્શન ઓફ ટ્રીઝ જે આપણે કરીએ છીએ, ડિસ્ટ્રક્શન ઓફ ફોરેસ્ટ કરીએ છીએ, એને આપણે ડિફોરેસ્ટેશન છે એ કહીએ છીએ. આ પ્રોબ્લેમ છે આપણા કન્ટ્રીની એકલાય નથી, બધી જ જગ્યાએ થાય છે. જ્યાં તમારે ડેવલપમેન્ટ કરવું છે ત્યાં તમારે ફોરેસ્ટ છે એનું ડિફોરેસ્ટેશન કરવું છે એ પડે છે. તો અલ્ટિમેટલી ફોર ધી પર્પઝ ઓફ પ્રોગ્રેસ ઓફ હ્યુમન બીંગ ઇટ ઇઝ નેસેસરી ટુ ડુ ધી ડિફોરેસ્ટેશન. ઓકે, પણ તમે એને નેગ્લિજિબલ કરી શકો છો, બરાબર છે, જો એમાં હ્યુમન ઇન્ટરફેરન્સ થોડું ઘણું ઓછું અને માણસો જે બધી વસ્તુ જે રિસોર્સિસ અવેલેબલ છે એનો એક પ્લાન્ડ એક સસ્ટેનેબલ રીતના ઉપયોગ કરે તો. ઇમ્પેક્ટ ઓફ ડિફોરેસ્ટેશન કે કઈ પ્રોબ્લેમ છે એ પડે છે અથવા તો કઈ વસ્તુ છે એ બને છે બાય ડિફોરેસ્ટેશન. સો વી વિલ સી દેટ the impact of deforestation is widespread. The quantity of carbon dioxide increase in the atmosphere. Trees absorb the carbon dioxide and gives us oxygen. We know it very well. Okay, તો ટ્રીઝ નહીં હોય, ફોરેસ્ટ કવર નહીં હોય તો કાર્બન ડાયોક્સાઇડનું અમાઉન્ટ છે એ વધારે છે એ એટમોસ્ફિયરમાં અવેલેબલ રહેશે. ગ્રીન હાઉસ ઇફેક્ટ્સ become more intense. With the removed forest cover, the soil is eroded and the problem of farm fertility decreases. તો ફાર્મની અંદરમાં જે ફર્ટિલિટી છે એમાં ડિક્રીઝ થાય છે, સોઇલ ઇરોશન થાય છે. In the plains of peninsular India, the forest area has decreased largely due to deforestation. Many living organisms have lost their abodes. એઝ અ રિઝલ્ટ, એબોડીઝ એટલે કે જ્યાં એ લોકો રહેતા હોય, લિવિંગ ઓર્ગેનિઝમની રહેવાની જગ્યા એને આપણે એબોડીઝ કહીએ. તો ઘણા બધા લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એ લોકોએ પોતાના જીવન સ્થાન છે એ ખોયેલા છે ડ્યુ ટુ ડિફોરેસ્ટેશન. એઝ અ રિઝલ્ટ ધી વાઇલ્ડ એનિમલ્સ અપ્રોચ અર્બન સેટલમેન્ટ્સ ઇન સર્ચ ઓફ ફૂડ એન્ડ વોટર. તો એના કારણસરથી જે વાઇલ્ડ એનિમલ્સ છે એ જ્યાં હ્યુમન બિંગ્સ રહેતા હોય છે એ જગ્યાએ છે એ પહોંચી જતા હોય છે. તો આવા ઘણા બધા કેસીસના તમને એક્ઝામ્પલ છે મળતા હોય છે કે આપણે ગુજરાતમાં જ જોઈએ તો સૌરાષ્ટ્ર રિજનની અંદરમાં જે લાયન્સ છે, બરાબર છે, એ હ્યુમન સેટલમેન્ટ્સની આજુબાજુમાં તમને અવારનવાર છે જોતા મળતા હોય છે. શું કામ એવું બને છે? ડ્યુ ટુ લોસ ઇન ધી ફોરેસ્ટ કવર. More instances are recorded of carnivorous animal killing the domestic animals of those shepherds who live near the forest. તો ફોરેસ્ટ એરિયાની આજુબાજુમાં કોઈ પણ એવો શેપર્ડ છે જેના જે હર્બીવરસ અથવા તો કોઈ પણ એક પેટ એનિમલ્સ છે જેને છે કાર્નિવરસ એનિમલ્સ છે રિપીટેડલી છે એ કિલિંગ કરે છે ફોર ધી કન્ઝપ્શન ઓફ ફૂડ. રેમેડીઝ ફોર ફોરેસ્ટ કન્ઝર્વેશન કે ભાઈ કેવી રીતના આપણે ફોરેસ્ટને કન્ઝર્વ કરી શકીએ છીએ. સો લેટ અસ સી. રિસર્ચ શુડ બી કેરીડ આઉટ ટુ ફાઇન્ડ ધી ઓપ્શન ઓફ વુડ. ઓકે, તો વુડની જગ્યાએ આપણે એનું કંઈક અલ્ટરનેટિવ છે એ ફાઇન્ડ છે કરવું પડશે. ધીસ વિલ રેડ્યુસ ધી યુઝેજ ઓફ વુડ એન્ડ ઇટ વિલ સેવ ધી ફોરેસ્ટ. તો આના કારણે વુડનો ઉપયોગ છે ઓછું થઈ જશે અને અલ્ટિમેટલી તમે ફોરેસ્ટને છે એ બચાવી શકશો. Wherever the trees are to be cut inevitably for the development work or for necessity, new trees of the same species should be grown. There should be a total ban for cutting trees which are not grown fully. ઓકે, તો જ્યાં તમને વુડ્સની જરૂર પડે છે, જ્યાં તમને જરૂર પડે છે કે ભાઈ આપણે ફરજિયાત છે એ પર્ટિક્યુલર જગ્યાએથી ટ્રીઝ છે એને કાપવા પડશે અને કટ છે એ કરવા પડશે, તો એની જગ્યાએ જેટલા ટ્રીઝ તમે કટ કરો છો સામે તમે એટલા ટ્રીઝ છે એ ગ્રો છે એ કરી દો, જેથી કરીને એક બેલેન્સ છે એ ક્રિએટ છે રહે. Those industries which receive their raw material from the forest should be compelled for afforestation for future need. કે એવી ઇન્ડસ્ટ્રીઝ છે જે પોતાનું પ્રોડક્શન કરે છે વિથ ધી હેલ્પ ઓફ ધી રો મટીરિયલ્સ વિથ ધ ગેટ ફ્રોમ ધી ફોરેસ્ટ કવર. ઓકે, તો એવું કમ્પલસરી એક અમેન્ડમેન્ટ લાવવું જોઈએ કે ભાઈ એવી ઇન્ડસ્ટ્રીઝને ફરજિયાત છે એ ટ્રી પ્લાન્ટેશન અથવા તો ફોરેસ્ટ છે એ ઉગાડવું, ફોરેસ્ટની અંદરમાં કાંઈ પણ વસ્તુ ઘટતી હોય તો એ લોકોને પૂરી પાડવી જોઈએ. અંડર ધી નેમ ઓફ ધી ઇકો ટુરિઝમ ધી ફોરેસ્ટ કવર શુડ નોટ બી ડેમેજ and should be strictly controlled. બરાબર છે કે ઇકો ટુરિઝમના નામે છે આપણે ફોરેસ્ટ કવરને ડિસ્ટ્રોય કરવું જોઈએ નહીં ને એ વસ્તુને કંટ્રોલ કરવી બહુ ફરજિયાત છે.
Widespread public awareness program should be organized among the local people. લોકલ પીપલને આના વિશે છે જાણકારી દેવું જોઈએ, ફરજિયાત છે. ઓકે, એની માટે અલગ અલગ છે પ્રોગ્રામ્સ છે, અવેરનેસ પ્રોગ્રામ છે આપણે કરવા જોઈએ, જેથી કરીને માણસો છે જાગૃત છે થાય ને ફોરેસ્ટને કન્ઝર્વ છે એ કરવામાં પ્રયત્ન છે એ કરશે. The importance of forest and their conservation strategies should be included in the syllabus of school and colleges. They should explain the necessity of the forest conservation. Okay, તો આપણે જે સ્કૂલના સિલેબસ છે એની અંદરમાં ફોરેસ્ટ કન્ઝર્વેશન માણસો કરે એની માટે અલગ અલગ જે વસ્તુ છે આપણે દેખાડવી જોઈએ, જેથી કરીને માણસો મીન્સ કે સ્ટુડન્ટ્સ છે જાગૃત થાય અને આપણે છે એ ફોરેસ્ટને કન્ઝર્વ છે એ કરીએ. ઓકે, બટ પ્રોબ્લેમ એ છે કે અહીંયા જે વસ્તુ આપણને એક્સપ્લેન કરવામાં આવી જોઈએ, ઓકે, એ હકીકતે એટલી ફાસ્ટ વહી જાય છે સ્કૂલની અંદરથી, ઓકે, કે આપણને ખબર પણ નથી હોતી કે આ વસ્તુ ડિસ્કસ થયેલી છે. ઓકે, સો આની નેસેસિટી એ બધી વસ્તુ એક્સપ્લેન કરવું બહુ જરૂરી છે. ઓકે, તો ફોરેસ્ટ કવર છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એ નહીં હોય, બરાબર છે. તો અત્યારે ખાલી જે વસ્તુ એક દિવસ થાય ને, જ્યારે એક વસ્તુની જરૂર પડે ને એ વસ્તુ આપણી પાસે ન હોય ત્યારે એની ઇમ્પોર્ટન્સ છે આપણને ખબર છે એ પડતી હોય છે. ઓકે, તો એની નેસેસિટીને એ બધી વસ્તુ સમજવી જરૂરી છે. એ જ માટે સ્કૂલના સિલેબસની અંદરમાં આ બધી વસ્તુ એડ કરવામાં આવતી હોય છે. ઓકે, social forestry and agroforestry should be developed intensively by taking planned steps for the necessity of the fodder and firewood. કે જે ફોડર એન્ડ ફાયરવુડને આપણને જરૂર પડે છે એની માટે સોશિયલ ફોરેસ્ટ્રી અને એગ્રોફોરેસ્ટ્રી છે એને અલગ અલગ છે પ્લાન્સ ઇનિશિએટ કરવા જોઈએ, જેથી કરીને એ પ્રોબ્લેમ છે સોલ્વ છે થઈ જાય. In place of firewood, alternative options like solar energy, નેચરલ ગેસ એક્સેટ્રા શુડ બી ઇમ્પ્લિમેન્ટેડ. તો જે ફાયરવુડ આપણે યુઝ કરીએ છીએ, બરાબર છે, ફોર ધી પર્પઝ ઓફ હીટિંગ ઓ XYZ જે તે વસ્તુનો તમે ઉપયોગ કરો છો, તેનું અલ્ટરનેટિવ ઓપ્શન છે આપણે ફાઇન્ડ કરવું જોઈએ, જેથી કરીને વુડ્સ છે આપણે ડિસ્ટ્રોય છે કરીએ નહીં. ફોરેસ્ટ રિસોર્સિસ શુડ બી યુઝ સ્પેરિંગલી. સ્પેરિંગલી મીન્સ કે બચાવીને. ઓકે, ફ્યુચર જનરેશનને ધ્યાનમાં રાખીને આપણે એ વસ્તુને સાચવીનો ઉપયોગ છે કરવી જોઈએ. ઇન ઓર્ડર ટુ મેક ધી પ્રોસેસ ઓફ ટ્રી ગ્રોથ ફાસ્ટર એન્ડ હેલ્ધીયર, ઇન્સ્ટેડ trees should be removed. Forest fire cause heavy damages to the forest. A separate system or a force at the national level should be created for the dousing of the fire. Okay, તો જે ટ્રીઝ છે, ઓકે, એનું ગ્રોથ છે એ ફાસ્ટ રીતના થાય, હેલ્થીયર રીતના થાય, બરાબર છે. ઓકે, તો ઇન્ફેક્ટેડ જે ટ્રીઝ છે, બરાબર છે, એ ગ્રુપ ઓફ ટ્રીઝમાંથી રિમૂવ કરવા જોઈએ. ફોરેસ્ટ ફાયર છે એનાથી બહુ જ હેવી ડેમેજ છે ફોરેસ્ટને થતું હોય છે. ઓકે, તો એવી એક ટીમ તૈયાર કરવી જોઈએ કે જે ફટાફટ છે ફાયરને છે એ ડાઉસ કરી શકે, મીન્સ કે સ્ટોપ છે એ કરી શકે. Due to increased means of transportation and easy travel, thousands of pilgrims reach the religious places in forested area to attend the Bhandara, fairs or the Parikrama. At the time, the litter should be cleared properly, otherwise the forests are polluted. ઓકે, તો અલગ અલગ જે પિલગ્રીમેજ પ્લેસીસ જે ધી ફોરેસ્ટ કવરની અંદરમાં આવેલા છે, સો દેર અરાઇઝેસ એ પ્રોબ્લેમ કે જ્યારે પણ ત્યાં એક કાંઈ મોટો ઉત્સવ કે ક્યાંય એક મોટું એક રિલિજિયસ પ્રોગ્રામ હોય છે, તો જે ફોરેસ્ટ જે એરિયા છે ત્યાં તમને બહુ જ છે અલગ અલગ પ્રકારના લિટરિંગ્સ, મીન્સ કે અલગ અલગ જે કચરાને એ બધી વસ્તુ ફેંકેલી હોય છે, જે બહારના ટુરિસ્ટ આવે છે, બહારના જે શ્રદ્ધાળુ લોકો આવ્યા હોય છે, એ બધી એ વસ્તુ ડિસ્ટ્રોય કરીને જાય છે. ઓકે, તો એ બધી વસ્તુને સરખી રીતના કલેક્ટ કરીને પ્રોપર એક હેલ્ધી એન્વાયરમેન્ટ છે એ રાખવું જોઈએ. તો ટુરિસ્ટને પણ સમજવું જોઈએ ને જે કોઈ માણસ છે એ પર્ટિક્યુલર ફોરેસ્ટની અંદરમાં જવાબદાર વ્યક્તિ હોય એને પણ એમાં ધ્યાન છે આપવું જોઈએ ફોર ધી પર્પઝ ઓફ ક્લીનલીનેસ ઓફ ફોરેસ્ટ. તો જેથી કરીને ફોરેસ્ટની અંદર પોલ્યુશન ક્રિએટ થાય નહીં. એન એરિયા શુડ બી ડીમાર્કેટેડ એન્ડ રિઝર્વ ફોર ધી એનિમલ પેસ્ચર. કે એનિમલ પેસ્ચર છે એની માટે એક અલગથી છે એ એરિયા છે એ આપણે ડીમાર્કેટ છે કરીને મીન્સ કે એક બાઉન્ડ્રી લાઇન છે બનાવવી જોઈએ. ઓકે, તો આજના લેક્ચર માટે આપણે આટલું જ રાખશી. કાલ ફરી પાછા આપણે કમ્પ્લીટ કરીશું અને વાઇલ્ડ લાઈફ ડાયવર્સિટીની વસ્તુ આપણે ડિસ્કસ છે કરશું. ઓકે, સો વી વિલ મીટ ટુમોરો અગેન. ત્યાર સુધી બધાને ગુડ બાય, ટેક કેર.